આજ ઘડીક 10 મિનિટનો ટાઈમ લે છે, કારણ કે આ સ્વયંસેવકોની જે અથાગ મહેનત અને આ કાર્ય હતું એ માટે અને મોડું થાય તો ઉપાધિ કરાય જેવું છે. કાંઈ ક્યાં રાંધવું છે? હા, આલે કોઈને આમનો હવાર પડી એટલે ઉપાધિ આવો ચેતના ભાભી આ કિશોરભાઈ આપણે કાલે આખા ગામ ધુમાડાના દાતા છે એને માયા માસી એનું જોરદાર આપણે બધા સ્વાગત કર્યું. બંને જણા શિક્ષકો હતા, બંને નિવૃત્ત છે. અત્યારે બાપુ તેમને બંનેને તાલ ઓઢાડી સન્માન કરશે. એમાં એવું છે, હવે આ વ્યાસ ગાડી છે બરોબર, અને તમે અમારા માસી છો તો તમારે રાજી થવું જોઈએ. ભાણ્યો આ સાલ ઉડાડી હા આપણને બરોબર છે, પણ હવે આ લોકોનો તમે જો કર્યું કે કોઈ ના પાડી, એટલે લોકો કેક ન કે બ્રાહ્મણ છે અમારે કેમ ખાવું, કેક ન કે કોઈ ના પાડી એમ આપણે સ્વીકારવું પડે. અને આપણે બેન સમજો હાથીને મળી માં હોય તો અધિકાર એમાં ના. હાલો જોરદાર તાળીઓ બોલો રામા પીરની જય. અને તમને હું કાલ બહુ બોલ્યો હતો કે જન્મભૂમિ પ્રત્યે તમને લાગણી છે, મારી વાણી સાર્થક થઈ. હા બોલો રામા પીરની જય. બાપુએ આશીર્વાદ લીધા છે. રામા દેવી બાપુ હા 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 તાળી પાડી વધારી તાળી પાડી વધારી લેજો. આ આપણે એને વતન પ્રત્યેનો પ્રેમ જોવો તમે. આ બે નિવૃત્ત શિક્ષક છે અને લગત વિધુભાઈ આ બધા વિધુ માસીને ઓળખતા જ હોય, તેમના દીકરા છે. તાળીઓના ગડગડાટથી વધાવું છું. હા બંને નોકરી પણ અહીંયા કરેલી છે. ભાણિયાભાઈ તરીકે અમારા કિશોરભાઈની તાપસન માયા માસી નોકરી કરેલી છે. તેમજ હવે એક સાખી આવી છે બાપુ, સ્વયંસેવક ભાઈઓ ને જગદંબા જાનકી સ્વયંસેવકો, તમારી સેવાથી મને ખૂબ આનંદ થયો. ભાઈઓ તથા નો સર્વ સ્વયં સેવકોના મારા દિલથી ભાવથી હું જય રામાપીર પાઠવું છું. મારા બાપાના ધર્મના કામમાં આવી સેવા કરતા રહેજો. સર્વોને સૌ બધાનો આભાર. હું ભાવથી આભાર પાઠવું છું. નિકિતા